બધું ભેગું કર્યું હોય માલિકી ભાવથી, અને પછી છેલ્લે શ્વાસ જવાનો હોય તારે પછી જાય નહીં જલ્દી, કારણ કે પેલું છૂટે નહીં જલ્દી બધું, કે આ મારું મારું સાચું હોય બધું. કબીરજી કહે ખા પી ખિલાઈ દે કર લે અપના કામ, બાકી રહે રે નરો સંગ ન ચલે બાદામ. એક બદામ પણ સાથે આવવાની નથી. તું ખા પી અને લોકોને ખવડાવી દે. ભગવાન લોકોને ખવડાવવામાં શું ફાયદો? તો કે લોકોને ખવડાવીએ ઇન્વેસ્ટમેન્ટ, તે ખાધું એક્સપેન્સ. પેલું ઇન્વેસ્ટમેન્ટ છે. આ તમે જુઓ કે આ દુનિયામાં માણસ પૈસા ક્યાંથી કમાય છે? ઉપરથી આવે છે, લોકો પાસેથી મળે છે ને. એઝ અ કસ્ટમર, એ જ કસ્ટમરને તમે ખવડાવશો તો પછી તમારું ઇન્વેસ્ટમેન્ટ, બીજા અવતારમાં પાછી ઇન્કમ ઉપર થોડી આવવાની છે. આ સાયકલ છે. આ બધું સમજાવવું જોઈએ આપણને. લોકોને ખવડાવશો એ બધું ઇન્વેસ્ટમેન્ટ છે, તમે ખાશો એ બધું એક્સપેન્સ છે.